દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જૂનાગઢમાં બનાસકાંઠાના એક પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે અને 4 લોકોના મૃત્યુ નિપજતા હાલ શોકનું મોજું પરિવારમાં ફરી વળ્યું છે। સવારના સમયે વાત કરીએ તો આ બનાસકાંઠાનો પરિવાર છે તે જૂનાગઢમાં અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યો હતો। તે દરમિયાન જે મજેવડી ખાતે રેલવે ટ્રેક આવેલું છે ત્યાં એક ટ્રક પડી હતી। આ બંધ હાલતમાં ટ્રક હતી ને આ કાર પૂર ઝડપે હતી ને કાર એકાએક આ બંધ ટ્રકમાં ઘૂસી જાય છે। આમાં 10 જેટલા લોકો પ્રાથમિક રીતે સવાર હોય તે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યા બાદ પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને આ ઘટનાથી એક નાના બાળકનું પણ મોત નિપજ્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે। આ ઘટનાના પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ બાબતને લઈને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી, આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી। એમ્બ્યુલન્સની ટીમ ત્યાં તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી ને જે ઇજાગ્રસ્ત લોકો હતા તેમને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સાથે જે મૃતકો હતા તેમના મૃતદેહને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। પરંતુ આ બનાસકાંઠાના પરિવારને આ મોત નડ્યો છે યમરાજ બની જે ટ્રક ત્રાટકી છે ને ક્યાંક ઓવર સ્પીડિંગ ગાડીના કારણે આખી ઘટના બની છે ને આમાં પરિવારનો માળો વિખેરાયો હોય તે પ્રકારની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે જે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અવારનવાર આ પ્રકારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, જેમાં પરિવારોને પોતાનો માળો વિખેરાતો હોય છે। બનાસકાંઠામાં જે આ વિસ્તારમાં પરિવાર રહેતો હતો ત્યાં શોકનું મોજું ફરી વળ્યું છે। પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે ને એક જ પરિવારના 4 લોકો હોવાની વિગત સામે આવી રહી છે। હવે તેમના મૃતદેહને તેમના માદરે વતન બનાસકાંઠા મોકલવાની તજવીજ પણ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવી છે। અને આ પ્રકારે અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, જેમાં તમામ લોકોને પોતાના વહાલા સોયા પરિવારજનો ગુમાવવા પડતા હોય છે। અને આવું જ કંઈક આવો કાળ છે તે બનાસકાંઠાના પરિવારને ભરકી ગયો હોય સવારના સમયે તે પ્રકારની ઘટના છે તે સામે આવી છે। જોવાનું રહ્યું કે આ મામલે કઈ રીતની કાર્યવાહી પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે છે ને આ રીતના અકસ્માતના બનાવો છે તે બનતા અટકે તે માટે શું તકેદારીના પગલા લોકો લે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો।